નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ભારતના ઇતિહાસમાં આજે મગધ સામ્રાજ્ય વિશે જોઈશું. મગધ સામ્રાજ્ય વિશે આપણે માહિતી મેળવીશું. આગળ આપણે ભારતના ઇતિહાસના 3 વિડીયો ઓલરેડી અપલોડ કરી દીધા છે. જે મિત્રોએ ના જોયા હોય પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો. પ્લેલિસ્ટ બનાવેલું છે આપણે ઇન્ડિયન હિસ્ટ્રી ઓબ્લિકમાં ભારતનો ઇતિહાસ કરીને બનાવેલું છે, તો જોઈ લેજો ના જોયા હોય તો. અને આજે આપણે જોઈશું મગધ સામ્રાજ્ય, તો અંત સુધી બન્યા રહેજો એવી આશા રાખું છું. ચાલો તો મગધ સામ્રાજ્ય વિશે જોઈએ. એ પહેલા તમને જણાવી દઉં કે ચેનલ પર જો તમે નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એકવાર જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. બને એટલો ચેનલને સપોર્ટ કરો, તમારા મિત્રોને પણ શેર કરજો, વિડીયોને લાઈક કરી દેજો. ચાલો તો આપણે મગધ સામ્રાજ્ય જોઈશું. ઈસવીસન પૂર્વે 600 થી લઈને ઈસવીસન પૂર્વે 323 આ સમય દરમિયાન જે મગધ સામ્રાજ્ય હતું એના જે કઈ ઘટના બની તેના વિશે આપણે જોઈશું. કયા કયા રાજવંશો આવી ગયા તેના વિશે પણ જોઈશું. બૌદ્ધ ધર્મ ગ્રંથો છે એ મગધના હર્યક અને શિશુનાગ તથા નંદ વંશને એમ બે વંશોમાં વિભાજિત કરે છે. એટલે કે હર્યક વંશ અને શિશુનાગ વંશ એમ બે જે ધર્મો છે, સોરી ગ્રંથો છે, તેમને વિભાજન કરે છે. હર્યક વંશમાં બિંબિસાર અને અજાતશત્રુ નામના બે મહાન રાજાઓ થયા. એટલે કે જે હર્યક વંશ અને શિશુનાગ વંશ પછી નંદ વંશ આવ્યો હતો, પરંતુ બૌદ્ધ ગ્રંથમાં બે ભાગમાં બે વંશોમાં વહેંચવામાં આવે છે. બૌદ્ધ ગ્રંથના અનુસાર હર્યક વંશ અને શિશુનાગ વંશ. તો હર્યક વંશમાં જોઈએ તો બિંબિસાર અને અજાતશત્રુ આ બે રાજાઓ મહાન રાજાઓ થઈ ગયા છે હર્યક વંશમાં. તેમના સમયમાં મગધનો સારો એવો વિકાસ થયો. એટલે કે મગધ હતું તેનો આ બે રાજાઓના સમયમાં સારો એવો વિકાસ થયો હતો. હર્યક વંશમાં જોઈએ તો હર્યક વંશના સ્થાપક બિંબિસારને માનવામાં આવે છે. બિંબિસારે 15 વર્ષની ઉંમરને ગાદી સંભાળી હતી. ઈસવીસન પૂર્વે 544ની સાલમાં રાજગૃહ ખાતે ગિરિવ્રત જે દક્ષિણ બિહારમાં આવેલું છે રાજગૃહ, તે ખાતે બિંબિસારે રાજગાદી સંભાળી હતી. બિંબિસાર એ બૌદ્ધ ધર્મની પ્રથમ સંગતિ બિંબિસારના સમયે યોજાઈ હતી. બિંબિસારનો રાજવૈદ હતો જીવક, જેનું નામ હતું જીવક, જેને બિંબિસારે બૌદ્ધની તબિયત સારી નથી એ સમયે તેની સેવા માટે તેને રાજવૈદને મોકલ્યો હતો. બિંબિસાર બૌદ્ધ ધર્મનું પાલન કરતો હતો. તેના પુત્રનું નામ હતું અજાતશત્રુ. વહીવટી વ્યવસ્થા પર ભાર મૂકનાર તે પ્રથમ ભારતીય રાજા કહી શકાય. એટલે કે જે બિંબિસાર છે એ વહીવટી વ્યવસ્થા ઉપર ભાર મૂકનાર, એટલે કે તેના ઉપર ફોકસ કરનાર ભારતનો પ્રથમ રાજા કહી શકાય છે. બિંબિસાર ભગવાન બુદ્ધને કદમવેણનું નામ ભેટમાં આપ્યું. જે બિંબિસાર છે એ તેના સેવકને પણ ભગવાન બુદ્ધની સેવામાં મોકલે છે સેવકને, અને એ સિવાય કદમવેણનું જે નામનું જે વન હતું એ પણ ભગવાન બુદ્ધને ભેટમાં આપે છે. પોતાના રાજવૈદ જીવકને બુદ્ધની સેવામાં મોકલે છે. એટલે કે જે તેનો રાજવૈદ હતો બિંબિસારનો, એને બુદ્ધની સેવામાં પણ મોકલે છે. બિંબિસારનો પુત્ર અજાતશત્રુ. અજાતશત્રુએ મગધને મહારાજ્ય બનાવવામાં અજાતશત્રુનો પણ ફાળો, ઘણો મોટો ફાળો. એટલે કે જે બિંબિસાર છે તેનો પુત્ર અજાતશત્રુ છે, તેનો પણ મગધને મહારાજ્ય બનાવવા માટે ઘણો બધો ફાળો રહેલો છે. ભગવાન બુદ્ધ મહાપરિનિર્વાણ પામે છે. એટલે કે ભગવાન બુદ્ધ પરિનિર્વાણ પામે છે અજાતશત્રુના સમયમાં. બૌદ્ધ ધર્મની પ્રથમ સભાનું આયોજન થાય છે. એટલે કે બૌદ્ધ ધર્મની પ્રથમ સભાનું આયોજન અજાતશત્રુના સમયમાં થાય છે. પાટલીપુત્રના સ્થાને તેનો પુત્ર ઉદાયીન કરે છે. એટલે કે પાટલીપુત્રની સ્થાપના અજાતશત્રુનો પુત્ર જે ઉદાયીન છે એ કરે છે. અજાતશત્રુ પછી મગધની ગાદીએ આવેલ તેના પુત્ર ઉદયને ગિરિવ્રજમાંથી પાટલીપુત્રમાં પોતાની રાજધાની ફેરવી. એટલે કે જે અજાતશત્રુ છે એના પછી એનો પુત્ર જે ઉદય આવે છે, તો એ ગિરિવ્રજમાંથી જે રાજધાની હતી એ પાટલીપુત્ર એટલે કુસુમપુરી ખાતે પોતાની રાજધાની ફેરવી નાખે છે. એટલે કે ત્યાં બદલી નાખે છે. ઉદયન પછી મુંડ અને મુંડ પછી નાગદશક એ મગધની ગાદી સંભાળે. એટલે કે ઉદય પછી મુંડ અને મુંડ પછી નાગદશક એ મગધની ગાદી સંભાળે છે. ઉદયન, મુંડ અને નાગદશક આ ત્રણેય પોતાના પિતાને ઘાત કરીને ગાદી આવે. એટલે કે પોતાના પિતાને હત્યા કરીને ત્રણે ત્રણ ગાદી આવે છે.
તો આથી પ્રજા કંટાળીને નાગદશકને પદભ્રષ્ટ કરી અને જે અમાત્ય શિશુનાગ નામનો જે હતો તેને ગાદી આપે છે. મગધની ગાદી પર શિશુનાગ વંશનો શરૂ થાય, એટલે કે જે પ્રજા છે એ નાગદશક અ, બિંબિસારનો જે અજાતશત્રુનો પુત્ર હતો નાગદશક, તેને પદભ્રષ્ટ કરીને જે અમાત્ય શિશુનાગ છે તેને ગાદી આપે છે. અને મગધની ગાદી પર શિશુનાગ વંશ શરૂ થાય છે. પછી આવશે મિત્રો આપણે શિશુનાગ વંશની સ્થાપના શિશુનાગ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે રાજધાની હતી વૈશાલી. આ શિશુનાગ વંશનો પ્રતાપી રાજા કાલાશોક હતો. રાજધાની પાટલીપુત્ર. જ્યારે પ્રતાપી રાજા કાલાશોક હતો તો તેની રાજધાની પાટલીપુત્ર ગણાતી હતી. બૌદ્ધ ધર્મની સભાનું આયોજન, એટલે કે જે બીજી બૌદ્ધ ધર્મની સભા છે એનું આયોજન શિશુનાગના પાટલીપુત્ર ખાતે થયું હતું કાલાશોકના સમયમાં. અને શિશુનાગ વંશનો અંતિમ રાજા નંદીવર્ધન હતો. શિશુનાગ વંશમાં અંતિમ રાજા નંદીવર્ધન હતો. શિશુનાગ પછી કાલાશોક અને તેના 10 પુત્રોએ સતત 21 વર્ષ સુધી રાજ્ય કર્યું. એટલે કે જે શિશુનાગ વંશ છે તેમાં કાલાશોક છે એના પછી તેના 10 પુત્રોએ સતત 21 વર્ષ સુધી રાજ કર્યું હતું શિશુનાગ વંશમાં. કાકવર્ણીની રાણી પ્રિયતમે ખંજર ભોંકીને ખૂન કરી ગાદી પચાવી પાડી મગધમાં નંદ વંશની સ્થાપના કરી. એટલે કે જે અંતિમ રાજા નંદીવર્ધન છે એ સમયે કાકાવર્ણીની જે રાણી છે પ્રિયતમા તેને ખંજર ઘુસાડી અને ખૂન કરી નાખ્યું અને ગાદી હડપી લીધી અને મગધમાં નંદ વંશની સ્થાપના કરી. પછી આવે છે નંદવંશ. તો નંદવંશ એ ભારતીય ઇતિહાસનો આ પ્રથમ બિન ક્ષત્રિય વંશ છે. એટલે કે નંદવંશ એ બિન ક્ષત્રિય વંશ ગણવામાં આવે છે. જે નંદવંશમાં જે જ્ઞાતિ હોય છે એ વાળંદ હોય છે. અને આ નંદવંશમાં પ્રથમ રાજા બને છે મહાપદ્મનંદ. મહાપદ્મનંદ એ કૌશંબી, કૌશલ અને અવંતી સાથે યુદ્ધ કરીને વિજય પણ મેળવે છે. અને આ નંદવંશમાં અંતિમ રાજા ધનાનંદ બને છે. ધનાનંદ જે અંતિમ રાજા બને છે એ સિકંદરનો સમકાલીન ગણાય. એટલે કે ધનાનંદ વખતે સિકંદરનો સમકાલીન ગણાય છે. ચંદ્રગુપ્ત મૌર્ય સામેના યુદ્ધમાં ધનાનંદ પરાજિત થયો અને મગધ પર મૌર્ય વંશની સ્થાપના થઈ. એટલે કે જ્યારે શાસન ચાલતું હતું એ સમયે ચંદ્રગુપ્તે તેના સામે યુદ્ધ કર્યું અને ધનાનંદને પરાજિત કર્યો અને મગધની જે ગાદી છે તેના પર મૌર્ય વંશની સ્થાપના થઈ ઈસવીસન પૂર્વે 323માં. પછી આપણે મૌર્ય વંશ પછીથી જોઈએ એ પહેલા કેટલાક ભારત પર વિદેશી આક્રમણો થયા હતા. તો તેના વિશે જોઈ લઈએ કે કયા કયા આક્રમણો થયા હતા. તો ઈરાની દ્વારા આક્રમણ કરવામાં આવ્યું હતું. જેનો વંશ હતો હખામણી વંશ દ્વારા ભારત પર આક્રમણ કરવામાં આવ્યું હતું. આ હખામણી વંશનો સ્થાપક હતો સાયરસ બીજો અને એમની રાજધાની હતી પર્સપોલિસ. આક્રમણ કરનાર કેરિયસ પહેલા એ કર્યું હતું આક્રમણ. પછી છે ગ્રીક લોકોનું પણ આક્રમણ થયું. સિકંદર, જેને ફિલિપ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ મેસોડોનિયા યુરોપ ખંડના લોકો હતા. સિકંદરના પિતા ફિલિપ અને સિકંદરનો ઘોડો હતો બુસેફેલસ બ્યુસિલોદેલો. અને સિકંદરનો જે જળ સેનાપતિ હતો, એટલે કે નેવીનો જે સેનાપતિ હતો તે નિર્યાક્ષ હતો. અને તેનો જે જમીન પરનો સેનાપતિ હતો તેનું નામ હતું સેલ્યુકસ નિકેટર. અને ગ્રીક જે સિકંદર છે તેના ગુરુ હતા અરસ્તુ, એરિસ્ટોટલ હતા તેના ગુરુ. અને ગ્રીક લોકોએ જે સિકંદર છે તેને આક્રમણ ઈસવીસન પૂર્વે 326માં કર્યું હતું. આ આક્રમણ દરમિયાન ઝેલમનું યુદ્ધ થયું હતું. ઝેલમનું યુદ્ધ અથવા વિતેસ્તાનું યુદ્ધ અથવા હાઇડેન્સ્પીઝ યુદ્ધ થયું હતું. એટલે કે આ ત્રણ એક જ યુદ્ધ છે. ઝેલમનું યુદ્ધ કહો અથવા વિતેસ્તાનું. એ સમયે ઝેલમ નદીને વિતેસ્તા તરીકે પણ ઓળખવામાં આવતી. અને ગ્રીક લોકો હાઇડેસ્પીઝ કે એ લોકો ગ્રીક ભાષામાં હાઇડેસ્પીઝ તરીકે ઓળખતા હતા. એટલે કે ઝેલમનું યુદ્ધ થયું હતું. અને સિકંદરનું આક્રમણ પંજાબના જે શાસક હતો જે પોરુ રાજા હતો રાજા પોરસ, એના સામે સિકંદરે યુદ્ધ કર્યું હતું ઝેલમનું યુદ્ધ. ઝેલમનું યુદ્ધ આપણે
રાજા પોરસ અને સિકંદર વચ્ચે થયું હતું. ચાલો આગળ જોઈએ. ભારતમાં મૌર્ય સામ્રાજ્ય. ભારતમાં મૌર્ય સામ્રાજ્ય આવે છે. તો મૌર્ય સામ્રાજ્યમાં જોઈએ તો ચંદ્રગુપ્ત મૌર્ય. ચંદ્રગુપ્ત મૌર્ય છે જે મૌર્ય સામ્રાજ્યનો સ્થાપક. ઈસવીસન પૂર્વે 321 થી લઈને ઈસવીસન પૂર્વે 297 સમયગાળા દરમિયાન ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ ઈસવીસન પૂર્વે 345 ની આસપાસ થાય. ચંદ્રગુપ્તનો જન્મ છે ને નેપાળનો જે પીપળીવન નામનું આવેલું છે, પીપળીવન આવેલું એ ગાડી ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ થયો હતો. તેમની ચંદ્રગુપ્તની માતાનું નામ હતું માતાનો નહીં, જે મૌર્ય કુળના રાજા હતા તેનો પુત્ર હતો ચંદ્રગુપ્ત. અને જૈન ગ્રંથો અનુસાર નંદવંશના અંતિમ રાજા જે ધનાનંદ છે તેને એ યુદ્ધ લડીને મૌર્ય વંશની સ્થાપના કરે છે. ચંદ્રગુપ્ત મૌર્યની રાજધાની હતી પાટલીપુત્ર. યુદ્ધ એટલે કે જેના ધનાનંદની સામે જે નંદવંશનો રાજા હતો ધનાનંદ તેની સામે યુદ્ધ કરીને તેને પરાજય કરી અને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરે છે. આ યુદ્ધ લગભગ ઈસવીસન પૂર્વે 322માં થયું અને આ યુદ્ધ જીતવામાં મદદ કરનાર તેનો કાશ્મીરનો મિત્ર હતો પર્વતક. પર્વતકની મદદથી ચંદ્રગુપ્ત મૌર્ય યુદ્ધ જીતે છે અને ધનાનંદને પરાજિત કરે છે. ચંદ્રગુપ્તના પુત્ર બિંદુસાર. ચંદ્રગુપ્તના પુત્રનું નામ છે બિંદુસાર. એ સિવાય જે સિકંદર છે તેનો રાજદૂત છે સેલ્યુકસ નિકેટર. એની સામે ઈસવીસન પૂર્વે 305માં તેની હરાવે છે અને તેની પુત્રી જે હેલેના છે કાર્નેલિયા તેની સાથે લગ્ન પણ કરે છે ચંદ્રગુપ્ત. અને ચંદ્રગુપ્તને આ યુદ્ધ જીતવા માટે પૂરતો યુદ્ધ જીતવા માટે જે કઈ એને યુદ્ધની વિદ્યા કે જે કઈ શીખવાડવામાં આવ્યું એના ગુરુ હતા આપણે કૌટિલ્ય, વિષ્ણુગુપ્ત ચાણક્ય, જેના થકી એક સક્ષમ રાજા બનવા માટે તેમના જોડેથી વિદ્યા શીખે છે. એટલે કે ચાણક્ય તેમને શીખવાડે છે. એટલે જેમના યુદ્ધનું વર્ણન અહીંયા ચંદ્રગુપ્તના યુદ્ધનું વર્ણન સેલ્યુકસ નિકેટર જે એમ્પિયાનસ નામનો ગ્રંથ છે તેમાંથી જોવા મળે છે. અને ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ જૈન ભદ્રબાહુ પાસેથી જૈન દીક્ષા પ્રાપ્ત કરે છે. જસ્ટિસ છે તેમના શેડ્રોકોટ્સ. અને ચંદ્રગુપ્ત મૌર્યનું નિધન થાય છે ઈસવીસન 297માં. ઈસવીસન 297માં શ્રવણ બેલગોડા નામના સ્થળે ચંદ્રગુપ્ત મૌર્યનું નિધન થાય છે. નિર્વાણ પામ. ચંદ્રગુપ્ત મૌર્યને જે એક સક્ષમ યોદ્ધા બનાવવા માટે જે કંઈ પણ હાથ હોય છે એ વિષ્ણુગુપ્તના ચાણક્યના હતા. ચાણક્યએ એક ગ્રંથની રચના કરી હતી. તેના દ્વારા સંપૂર્ણપણે અર્થશાસ્ત્ર નામના ગ્રંથની રચના કરી હતી, જેમાં 15 પ્રકરણો જેટલાનો સમાવેશ કરવામાં આવતો હતો. એ સિવાય ચંદ્રગુપ્ત જે દરબારમાં સેલ્યુકસ નિકેટર દ્વારા એક રાજદૂતની દરબારની નિયુક્તિ કરવામાં આવી હતી, જેનું નામ હતું મેગેસ્થાનીસ. આ મેગેસ્થાનીસ સેલ્યુકસ નિકેટર દ્વારા નિમણૂક કરવામાં આવેલો હતો. નિમણૂક આ સેલ્યુકસ નિકેટરે કરી હતી મેગેસ્થાનીસની અને ચંદ્રગુપ્ત દરબારનો તેને મોકલ્યો હતો. આ મેગેસ્થાનીસ છે એ ઇન્ડિકા નામના પુસ્તકની રચના કરે છે, જે ઇન્ડિકાના ભાગ છે 7 જેટલા ભાગ છે. અને આ ઇન્ડિકાના ઉપનામ છે ભારતીય ઇતિહાસના પિતા. એટલે કે જે મેગેસ્થાનીસ છે એને ઉપનામ આપ્યું છે ભારતીય ઇતિહાસના પિતા. ઇન્ડિકા એ સંપૂર્ણપણે વિદેશી લેખકોના વૃત્તાંત છે. એટલે કે જે મેગેસ્થાનીસ છે તેના દ્વારા જે ઇન્ડિકા લખવામાં આવી હતી, જે ભારતના ઇતિહાસ વિશે લખવામાં આવ્યું હતું, એ સંપૂર્ણપણે બુક છે એ કોઈ જોડે જ નથી. પરંતુ એ ઇન્ડિકા ઉપરથી જે કંઈ સાંભળી અને લેખકોએ લખ્યું છે તેના ઉપર આધાર છે. એટલે અહીંયા કહ્યું છે કે ઇન્ડિકા એ સંપૂર્ણપણે વિદેશી લેખકોના વૃત્તાંત પર આધારિત છે. ચાલો આગળ જોઈએ. બિંદુસાર એટલે કે બિંદુસાર એ ચંદ્રગુપ્ત મૌર્યનો પુત્ર છે. એનો જોઈએ તો ઈસવીસન પૂર્વે 997 થી લઈને ઈસવીસન પૂર્વે 200 સાલવારી બોલવામાં મેં ભૂલ કરી. ઈસવીસન પૂર્વે 297 થી લઈને ઈસવીસન પૂર્વે 273 આ સમય દરમિયાન બિંદુસારનું શાસન હતું. ચંદ્રગુપ્ત બાદ તેના જેવો જ તેનો પ્રતાપી પુત્ર બિંદુસાર ગાદી પર આવ્યો. એટલે કે ચંદ્રગુપ્ત મૌર્ય પછી એનો પુત્ર બિંદુસાર આવે છે ગાદી પર. બિંદુસારનું ઉપનામ છે અમિત્રઘાત.
સંપ્રદાય એટલે કે આજીવક સંપ્રદાયમાં તે માન્યતા રાખતો હતો. સ્થાપક છે કખલીપુત્ર ઘોષાલ. વાયુ પુરાણ ભદ્રસાર અથવા વારિસાર. જૈન ગ્રંથ 16 રાજ્યના વિજેતા. બિંદુસારના બે પુત્રો સુસીમ અને અશોક. એટલે કે બિંદુસારે પણ સારું એવું જે મૌર્ય સામ્રાજ્ય હતું મગધ પર એ સારું એવું એનો વિકાસ કર્યો અને તેના બે પુત્રો છે સુસીમ અને અશોક. બિંદુસારના બે પુત્રો હતા. અને બિંદુસારના સમયમાં બિંદુસાર આજીવક સંપ્રદાયમાં માન્યતા રાખતો હતો અને મખલીપુત્ર ઘોષાલનું જે સંપ્રદાય છે તેનું સ્થાપક છે. વાયુ પુરાણમાં ભદ્રસાર અથવા વારિસાર તરીકે પણ ઉલ્લેખ જોવા મળે છે. ચાલો આગળ જોઈએ. અશોક ઉજ્જૈન પ્રાંતનો વડો હતો એટલે કે અવંતી છે. ઉજ્જૈન હાલનું જે ઉજ્જૈન છે તે એટલે કે અશોક ઉજ્જૈન પ્રાંતનો વડો હતો. જ્યારે મોટો પુત્ર સુસીમ એ તક્ષશિલા પ્રાંતનો વડો હતો. એટલે કે રાજ્યપાલ હતા બે. તક્ષશિલાનો વડો સુસીમને રાખેલો હતો અને જે અવંતી જે હાલનું ઉજ્જૈન છે તેનો વડો હતો અશોક. બિંદુસારના સમયગાળામાં તક્ષશિલામાં બળવો થયો એટલે કે બિંદુસારનું શાસન ચાલતું હતું એ સમયે તેનો પ્રાંત જે તક્ષશિલા છે ત્યાં બળવો ફેલાયો. તેના લીધે તેનો પુત્ર સુસીમ છે એ બળવાને શાંત કરવામાં નિષ્ફળ જાય છે. તો તેની જગ્યાએ અશોકને એ બળવો શાંત કરવા માટે મોકલે છે અને અશોક આ બળવો શાંત કરવામાં સફળ રહે છે. ચાલો આગળ જોઈએ. રાજદૂત એટલે કે રાજદૂત ભારતમાં કયા કયા આવ્યા હતા તો જોઈએ. દેશ રાજા અને રાજપૂત ભેટ એટલે કે કયા દેશમાંથી કયા રાજાના સમયમાં રાજદૂત આવ્યા હતા તો સિરિયા દેશમાંથી એન્ટીઓક્સ નામના રાજા છે તેનો રાજદૂત ડાયમેક્સ જે મદિરા સૂકા અંજીર લઈને આવ્યો હતો ભેટ સ્વરૂપે. મિસર દેશનો જે ડેલક્સ જે રાજા છે તેનો રાજદૂત ડાયનોસિસ આવ્યો હતો. પછી આવે છે અશોક મૌર્ય. અશોક મૌર્ય આપણે જે બિંદુસારનો નાનો પુત્ર છે અને મોટો પુત્ર હતો સુસીમ. હવે અશોક એ બિંદુસારનો પુત્ર છે. ઈસવીસન પૂર્વે 273 થી લઈને ઈસવીસન પૂર્વે 232 આ સમયગાળા દરમિયાન અશોકનું શાસન હતું. તો જોઈએ અશોકને પ્રથમ ગાદી અવંતીના રાજ્યપાલ અવંતી જે આપણે અગાડી કીધું એમ ઉજ્જૈન પ્રથમ ગાદી તેને ઉજ્જૈન સોંપવામાં આવેલી હતી છે. મગધ સામ્રાજ્યનો એક પ્રાંત હતો અવંતી રાજ્ય. અવંતી રાજ્યપાલ અવંતીમાં રાજ્યપાલ તરીકે તેને નિમણૂક કરેલો હતો. રાજ્ય ગાદી તેને ઈસવીસન 269 મળે છે અને અશોકના ઘણા બધા શિલાલેખ લખાયેલા છે જેમાં આપણે અશોકનું નામ નો ઉલ્લેખ થયેલો હોય એવા તેવા શિલાલેખ છે. માસ્કી અને ગુર્જર આ બે શિલાલેખમાંથી અશોકનો નામનો ઉલ્લેખ મળે છે. શરૂઆતનો ધર્મ શૈવ છે એટલે કે અશોકનો શરૂઆતનો ધર્મ હતો શૈવ ધર્મ. શૈવ ધર્મમાં માન્યતા રાખતો હતો અશોક. ઉષ્ણગુપ્ત નામના બૌદ્ધ ભિક્ષુએ અશોકને બૌદ્ધ ધર્મની દીક્ષા આપેલી. એટલે ઉષ્ણગુપ્ત નામનો જે બૌદ્ધ ભિક્ષુ હતો તેને અશોકને બૌદ્ધ ધર્મની દીક્ષા આપેલી. કારણ કે તે આપણે પાછળ તેના વિશે જોઈએ. અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે પુત્રી સંઘમિત્રા અને તેનો પુત્ર મહેન્દ્રને સિલોન મોકલ્યા એટલે કે તેની પુત્રી અને પુત્રને શ્રીલોન એટલે કે શ્રીલંકા ધર્મના પ્રચાર માટે મોકલેલા બૌદ્ધ ધર્મના પ્રચાર માટે. અશોકનું મૃત્યુ ઈસવીસન પૂર્વે 232 થાય છે. મૌર્ય સામ્રાજ્યના 5 પ્રાંત હતા એટલે કે અશોકના સમયમાં મૌર્ય સામ્રાજ્યના 5 પ્રાંત હતા. પુરાણ ભાગવત અને વાયુ અને ભાગવત પુરાણમાં અશોક મૌર્ય વિશે માહિતી મળે છે અને અંતિમ રાજવી બૃહદ્રથ હતો એટલે કે જે મૌર્ય સામ્રાજ્ય છે તેનો અંતિમ રાજા બૃહદ હતો. અશોકનું જે કલિંગ યુદ્ધ થયું જે કલિંગનું યુદ્ધ તોસલીની રાજધાની અને રાજા જયંત સામે કલિંગનું યુદ્ધ થાય છે. અશોકનું વર્ષ ઈસવીસન પૂર્વે 261 સાલમાં અશોક અને કલિંગના રાજા જયંત સામે કલિંગનું યુદ્ધ થાય છે. તો આ સમયે અસંખ્ય સૈનિકો અને લોકો માર્યા જાય છે. તો આ બધું જોઈને જે સમ્રાટ અશોક છે તેને હૃદય પરિવર્તન થાય છે અને તે જે બૌદ્ધ ભિક્ષુ ઉષ્ણગુપ્ત દ્વારા જૈન બૌદ્ધ ધર્મની દીક્ષા લે છે
અને તે ધર્મનો પ્રચાર કરે છે. એટલે કે તે જે અસંખ્ય જે યુદ્ધ થયું અને અસંખ્ય જે સૈનિકો મરી ગયા, આવું જોઈને તેને મનમાં શાંતિ રહેતી નથી અને તેનું હૃદય પરિવર્તન થાય, જેના કારણે વિષ્ણુગુપ્ત જે બૌદ્ધ ધર્મના જે એ છે અ, જે ભિક્ષુ છે બૌદ્ધ ધર્મના ઉષ્ણગુપ્ત, તેમના પાસેથી એ બૌદ્ધ ધર્મની દીક્ષા લે છે અને બૌદ્ધ ધર્મનો પ્રચાર કરે છે અને બૌદ્ધ ધર્મ વિશે તે બૌદ્ધ ધર્મ વિશે મતલબ પ્રચાર કરે છે. અ, અશોકનો રાજ્યાભિષેક 8મા વર્ષે અશોક દ્વારા કલિંગના યુદ્ધ થાય છે. એટલે કે રાજ્યાભિષેક 8મા વર્ષે થાય અને અશોક દ્વારા કલિંગનું યુદ્ધ થાય છે. આ યુદ્ધથી અશોકનું હૃદય પરિવર્તન થાય છે, એટલે કે હૃદય પરિવર્તન થાય છે. અશોકના શિલાલેખ અશોકના શિલાલેખ જે કઈ છે એની ભાષા છે બ્રાહ્મી, ખરોષ્ટી, ગ્રીક અને આર્માઇક. આ ભાષામાં અશોકના શિલાલેખ જોવા મળે છે. ગ્રીક ભાષા તથા આર્માઇક ભાષા જે અફઘાનિસ્તાનમાંથી આ શિલાલેખ મળી આવે છે. ખરોષ્ટી ભાષાના શિલાલેખ પાકિસ્તાનમાંથી મળી આવે છે અને જે બ્રાહ્મી ભાષાના જે શિલાલેખ છે એ આપણે ભારતમાંથી મળી આવે છે. આ શિલાલેખની શોધ પાટરડી કેથેલર પાદરેટી કેથેલર નામના જે જે વ્યક્તિ તેમના દ્વારા અશોકના શિલાલેખની વર્ષ 1750માં શોધ થાય છે. અશોકના કુલ 14 જેટલા શિલાલેખ આવેલા છે અને જેમાંથી જે અશોકના શિલાલેખ છે તેને સફળતાથી જેમ્સ પ્રિન્સેસ નામના જે ઇતિહાસકાર છે તે જે વ્યક્તિ છે એ 1837માં અશોકના શિલાલેખને તૂટક રીતે ઉકેલી શકે છે. અને એ સિવાય આપણે ગુજરાતમાં જુનાગઢનો પણ અશોકનો શિલાલેખ મળી આવે છે, જેની શોધ કર્નલ ટોડ દ્વારા કરવામાં આવી હતી 1822ની સાલમાં. પ્રથમ વિવરણ એટલે કે આ જે શિલાલેખ છે જેનું પ્રથમ વિવરણ જે જેમ્સ પ્રિન્સેસ દ્વારા 1837માં કરવામાં આવ્યું હતું, પરંતુ તે સંપૂર્ણપણે ઉકેલી શક્યા નતા શું કહેવા માંગે છે, શું લખાણ છે. અને 1863માં જે ભગવાનલાલ ઇન્દ્રજીત છે જેમણે જુનાગઢનો શિલાલેખ છે તેને સુધારા વધારા સાથે વિસ્તરણ એટલે કે વિવરણ કરીને તેનો ઉકેલ કર્યો હતો. આ જે જુનાગઢનો શિલાલેખ છે એ ગિરનારના દામોદર કુંડની નજીક આવેલો છે. અશોકનો શિલાલેખ. અશોકના સ્તંભ અશોકના સ્તંભલેખ એટલે કે અશોકના 7 જેટલા સ્તંભલેખ છે જે પણ ફક્ત બ્રાહ્મી લિપિમાં લખાયેલા જોવા મળે છે. આ જોઈએ તો સ્તંભો પ્રયાગ સ્તંભ જે અકબરે ઇલાહાબાદ લાવેલ, એટલે પ્રયાગ સ્તંભ છે એ અકબર દ્વારા ઇલાહાબાદમાં લઈ આવેલો છે. દિલ્હી સ્તંભ છે એ ફિરોજ તુગલક ટોપરાથી દિલ્હી લાવેલો છે, એટલે કે જે ફિરોજ તુગલક રાજા હતો જે મુઘલ સલ્તનતનો એને ટોપરાથી દિલ્હી સ્તંભ લઈ આવ્યો. પછી છે લોરિયા સ્તંભ, આ ચંપારણ ખાતે આવેલો છે. કોસંબી સ્તંભ રાણીનો અભિલેખ જોવા મળે છે. રૂમીદેય સ્તંભ સૌથી નાનો સ્તંભ છે અને 7મો સ્તંભ જે સૌથી લાંબો જોવા મળે છે. બરાબર, તો આ આપણે અશોકના સ્તંભલેખ. આપણે આજના જે વિડીયો છે એમાં આપણે મગધ સામ્રાજ્ય વિશે જોયું. મગધ સામ્રાજ્યમાં કેટલા વંશો થઈ ગયા, કેટલા રાજાઓ થઈ ગયા, શું શું કાર્ય કરેલું, અને છેલ્લે આપણે અશોક વિશે જોઈ. અહીંયા સુધી તમે બની રહ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર છે મિત્રો. અને હજી પણ એકવાર કહું છું કે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા મિત્રોને પણ શેર કરજો અને બને એટલું ચેનલને સપોર્ટ કરો. ચલો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.